હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, કેમ છો? તો ચલો અમે જઈ રહ્યા છીએ ઋત્વી અને હું પણ સાથે છું. નાસ્તો કરવા માટે જઈએ છીએ. જો અહીં બાજુમાં ગોડાઉન આવેલું છે અને અમારા રસ્તાના બાજુમાં ગોડાઉન પણ આવેલું છે અને જો સામે કોલ્ડ સ્ટોરેજ પણ આવેલું છે અને અમે નાસ્તો કરવા માટે નીકળી ગયા છીએ. જો અહીં બાજુમાં ખેતરમાં પાણી ભરાયેલા પડ્યા છે, તમે જોઈ શકો છો. ઋત્વી અને હની સાથે છે, મારી સાથે છે. તો જો અહીં ખેતરમાં પાણી ભરાયેલા પડ્યા છે વરસાદના, અને અહીં પાણીપુરીનો સ્ટોલ આવશે. અહીં પાણીપુરી બની રહી છે અને નાસ્તો પણ બને છે. તો આ જો અમે આવી ગયા છે નાસ્તાની દુકાને. અહીં કરિયાણાની દુકાન છે બાજુમાં અને એની બાજુમાં નાસ્તાની દુકાન છે. જો અહીં નાસ્તાનું છે રાધે કૃષ્ણ નાસ્તા હાઉસ. તમામ પ્રકારનો ગરમા ગરમ નાસ્તો અહીં મળે છે અને જરૂર તમે એક વખત મુલાકાત લો. અને અમે જઈ રહ્યા છીએ. જો ઋત્વી હની અને મારી સાથે છે. અમે નાસ્તો કરવા માટે અહીં સ્પેશિયલ આવ્યા છીએ. જો અહીં રાધે કૃષ્ણ નાસ્તા હાઉસ આવેલું છે. અહીં લોકો પણ પાણીપુરી અને નાસ્તો કરવા માટે આવી રહ્યા છીએ. અહીં નેચરલ નાસ્તો બનાવી છે, ગરમા ગરમ બનાવી આપે છે નાસ્તો. પાણીપુરી તમામ પ્રકારનું લાઈવ બનાવી આપે છે. જો અહીં હની છે અને ઋત્વી બંને ટેબલ લઈને મસ્તી કરી રહ્યા છે. જો આ હની છે અમારે, અહીં ઋત્વી છે. અહીં પાણીપુરી માટે અમે આવ્યા છીએ, પાણીપુરી ખાવા માટે. અહીં પાણીપુરીનો સ્ટોલ લાગેલો છે. જો હની અને ઋત્વી મસ્તી કરી રહ્યા છે. જો આ જો આંખ બંધ કરી રહી છે હની. અહીં ઋત્વી અને હની માટે પાણીપુરી બની રહી છે. જો અહીં ઋત્વી અને હની બંને એક એક ડીશ આપી દીધી છે પાણીપુરીની. તો આપણે પાણીપુરી એ એક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, એટલે એ પાણીપુરી એવી ટેસ્ટી બનાવે છે. તો જો હની અને ઋત્વીને પાણીનો ગ્લાસ પણ આપી દીધો છે મસાલાવાળો. જો હની મસાલાવાળું પાણી નાખી રહી છે પકોડીની અંદર. જો આ ઋત્વી પાણી નાખે છે પકોડીની અંદર. એક હાથમાં પાણીપુરી, એક હાથમાં પાણી, પણ કંટ્રોલ ક્યાંથી થાય? જો અહીં ઋત્વી, અરે વાહ, અહીંનું પાણી મસ્ત. પાણીપુરી એ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તો આપણે અહીંનું પાણી એકદમ ટેસ્ટી છે. અરે વાહ, અહીંનું પાણી મસ્ત મસાલેદાર છે, પરફેક્ટ છે.